સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે આવેલ વિનય વિદ્યા મંદિર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ડોક્ટર સત્યેન્દ્રનાથ બોઝ શાળા વિકાસ સંકુલ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન અને કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40થી વધુ શાળાના બાળકો હાજર રહીને પોતાની વિજ્ઞાન અને ગણિત અંગેની કૃતિઓ રજૂ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે સરકાર દ્વારા બાળકોને વિજ્ઞાન અને કલા પ્રત્યે રુચિ વધે તે માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગણિત વિજ્ઞાન અને કલા પ્રદર્શન યોજાયું હતું। તેમાં રજૂ કરેલ બાળકોની કૃતિઓને અન્ય જિલ્લાઓમાંથી આવેલા કેળવણીકારોએ મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરી હતી। આયતન અધિકારી કાંકરેજ આજના જીસીઆરટી અંતર્ગત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આયોજિત શ્રી સત્યેન્દ્રનાથ શાળા વિકાસ સંકુલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન પ્રવાહ માટેનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 19 શાળાઓની 40 જેટલી કૃતિઓનો સમાવેશ થયેલો છે। આ બધી કૃતિઓમાં બાળકોમાં રહેલી વિવિધ અભિરુચિ અને વિજ્ઞાન પ્રત્યે તેમની લાગણીમાં વધારો થાય એ માટેનું આ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે। શ્રી વિનય વિદ્યા મંદિર થરામાં અભ્યાસ કરું છું। મારું નામ કરક માહી વિજયભાઈ છે। આજે હું રાંધણ ગેસમાં જાણ કરતા યંત્ર વિશે આપને જણાવીશ। આપણે આપણા ઘરમાં રાંધણ ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને વાહનોમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ। તેનો લીકેજ થતાં આપણને બહુ મોટી હાનિ થાય છે। આ માટે અમે યંત્ર તૈયાર કર્યું છે। આ યંત્રમાં એક સેન્સર અને બેટરી ગોઠવેલી છે, જેનાથી જ્યારે પણ આપણા ઘરમાં રાંધણ ગેસનો લીકેજ થાય તો તે સેન્સર સુધી પહોંચી શકે છે અને જેના લીધે તે સેન્સર મોટો અવાજ કરે છે અને આપણને જાણ થઈ શકે છે। આપણને જાણ થતાં આપણે તેને અટકાવી શકીએ છીએ અને મોટી હાનિથી બચી શકીએ છીએ। વાહનોમાં પણ આ સેન્સરનો ઉપયોગ થાય છે। આપણે ક્યાંક બહાર જતા હોઈએ અને આપણી ગાડીમાં સીએનજી ગેસનો જો થોડો પણ લીકેજ થતો હોય તો તે સેન્સર દ્વારા આપણને જાણ થઈ શકે છે અને આપણે મોટી હાનિથી બચી શકીએ છીએ। માટે આ સેન્સરનો ઉપયોગ એ રાંધણ ગેસને અટકાવવા માટે થાય છે અને હાનિથી બચવા માટે થાય છે। બનાસકાંઠા ભાજપના સદસ્ય અભિયાનનો નવો વિવાદ છંછેડાયો છે। શિક્ષકોને સભ્ય બનાવીને જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ટ્વીટ કરી પોસ્ટ વાયરલ કરતા વિવાદ છેડાયો છે। બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પાછલા કેટલાય દિવસોથી સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ કાંકરેજી પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપના સદસ્ય અભિયાનમાં જોડીને તે પોસ્ટ સોશિયલ મીડિયા પર રજૂ કરી હતી। કાંકરેજ તાલુકામાં સરકારી નોકરી કરતા પ્રાથમિક શાળાના કેટલાક સભ્યોએ ભાજપના નેતાઓને વહાલા થવા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પોતાના મોબાઈલથી ભાજપના સદસ્ય અભિયાનમાં જોડાતા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને આવા શિક્ષકો સામે પગલાં લેવા લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારીઓ કોઈ પણ પક્ષના સભ્ય બની શકતા નથી અને શિક્ષણમાં તેમની વિશ્વસનીયતા સામે સવાલ ઊભા થાય ત્યારે તેમની સામે પગલાં લેવા જોઈએ તેમ। તો બીજી બાજુ કાંકરેજમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ભાજપની સદસ્યતા આપવા મુદ્દે વિવાદ શરૂ થયો છે। આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ કરી અહેવાલ સોંપ્યો છે। વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે શિક્ષકોના ઘરના સભ્યો સદસ્યતા અભિયાનમાં જોડાયેલા હતા। આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાંકરેજ પાસે અમે વિગતવાર અહેવાલ મંગાવ્યો। એમની સાથે પ્રાથમિક વાતચીત દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમના જે શિક્ષકોના ઘરના ફેમિલીના સભ્યો કે જે આ સદસ્યતા અભિયાનમાં જોડાયેલા હતા, શિક્ષકો પોતે જોડાયેલા નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ મૌખિક રીતે એમને જાણવા મળેલ છે। વિગતવાર અહેવાલ અત્રેની કચેરીએ મળે નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ગામના વૃદ્ધ ગઈકાલે ભિક્ષાવૃત્તિ માટે પાલડી ગામની સીમ વિસ્તારમાં ગયા હતા, જ્યાં મોડી રાત્રિ દરમિયાન વૃદ્ધ ઘરે પરત ન ફરતા પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી, જ્યાં પરિવાર ચિંતામાં મુકાયા હતા। ત્યારે વહેલી સવારે વૃદ્ધની લાશ એક ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી છે।
જેમાં પાલડી ગામના રાજાભાઈ જગમાલભાઈ મોદીના ખેતરમાં મૃતક વૃદ્ધ કાનજીભાઈ દેવરાજભાઈ દેવી પૂજકને પગના અને શરીરના અન્ય ભાગે વીજ કરંટ લાગ્યો હોવાનું વૃદ્ધના મોતનું કારણ પરિવારો જણાવી રહ્યા છે। ત્યારે ઘટના સ્થળે દિયોદર પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ પહોંચી મૃતક વૃદ્ધની લાશને પીએમ અર્થે દિયોદરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં દિયોદર પોલીસે મૃતક વૃદ્ધના પરિવારજનો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં વૃદ્ધના શંકાસ્પદ મોતને લઈને દિયોદર પોલીસે એડી મુજબનો ગુનો નોંધ્યો છે, જ્યાં હાલ તો દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રોણાભાઈ જગમાલભાઈ અને ભાઈ રાજાભાઈ જગમાલભાઈ એમનું ખેતર છે, એમના ખેતર મેં મગફળી વાયેલી છે, એમને અહીંયા ને અમારો ડોહે નહીં એમના તો આ ડોહો કુવામાં ફરવા ચાલા હતા બાજરી લેવા, તો અહીંયાથી કુએથી બાજરી થોડી કણક લઈને વિદેશ કુવામાં જતા હતા, વસમે ઝાટકો મગફળી બોધેલો હતો લાઇટનો, તો આ ડોહાને અહીંયા હોસ્પિટલ થઈ ગયા। અમે ગોત્યા આખી રાત, આ ગઈ રાત તો અમને મળ્યા નહીં, આ સવારની અમને જોન આવી કે ભાઈ જગમાલભાઈના બોરમાં અહીંયાના છોકરા રાજાના ખેતર મેં અહીંયા લાશ પડી છે। અમે જોવા ગયા ત્યારે જમણા પગ મેં કરંટ આવેલો, મોરાના ભાગ મેં આવેલો, બે કોણીના ભાગ મેં આવેલો। અમે કીધું મેં તો ભાઈ તમે દાડે તમે આ ઝાટકા રાખ્યા છે તો આ વિવિધતા કહેવાય નહીં, તો આ બનાવ બન્યો છે। તો અમે ગામના આગેવાને કીધું મેં તો ભાઈ કોઈ ધર્માદો કરો કે કોઈ કરો, અને આ દોષી છે હવે વિધવા છે, હવે બાપડી એને છે તો એનો સંચર કરો, તો લોકોએ કોઈ ભેળું થવા આવ્યું નહીં। એમ કરી અમે પાસે નટુભાઈ પત્રિકાને અમે જાણ આલી, એમને ચીબડા પોલીસ સ્ટેશનમાં જાણ આલી, રઘુભાઈ નહીં આવ્યા તપાસ ઉપર, અહીંયાથી બોડી લઈને અમે આવ્યા, પીએમ થાય છે અત્યારે દિયોદર હોસ્પિટલમાં દવાખાના સરકારી। શું નામ તમારું? મારું નામ ડાયાભાઈ લીલાભાઈ દેવરાજભાઈ વાઘરી કુવાતાના રહેવાસી છે। બાજરી જમણ ફરવા ગયા હતા અને એ બે કુવા રોણાભાઈ જગમાલભાઈ અને રાધાભાઈ જગમાલભાઈ એના ક્ષેત્રમાં મગફળી વસન બાજરી વસે વાયર બોધલ હતો, કરંટ હતો, એટલે કૂદીને નીકળવા જાય એવા તા પગે એના કુણીએ કરંટ આવ્યો અને એ ઓફ થઈ ગયા। આખી રાત અમે ગોત્યા પણ અમને ત્યાં મળ્યા નહીં, દાડે અમે એને પૂછ્યું બાજરી પાકથી વાળતા હતા કે અમારે કોઈ આવ્યું નથી, પછી પગે પગે અમે ગયા તો એ અમને લાશ મળી। વીજળીના કરંટ વધે છે એ અમારા બાપા મરી જાય, સવારે બીજા સાહેબ મરી જાય, એનો અમને નિયા આટલો આલો કેસ કરવાનો કેસ અમારે કરવાનો। આ કુવાતાના અમે કોંદીભાઈ દેવરાજભાઈ હતા, તે આથી આ ડોહો મોગવા ગયા કોસિયાના કુવા ઉપર, રાધાભાઈ જગમાલભાઈના કુવા ઉપર, તે અહીંયા હેડતા બાજરી બીજી લઈને હેડતા આ ડોહો હેડ્યા, તે વાયર લાઇટનો બોધેલો હતો ત્યાં સોટી પડ્યા અને કરંટ આવ્યો, અહીંયા ડોહો ઓફ થઈ ગયા ભાઈ। તો આ ડોહાનો કોઈ સરકારને અમે જોઈન કરવા આવ્યા છે, કોઈ સરકાર કરો, કોઈ અને ગામનાને કહો, પણ અમારી જોઈન અમને કોક જોઈન આલો, ન્યાય આલો ભાઈ। અને કોંદીભાઈ દેવરાજભાઈને પોસ્ટમોર્ટમ કરવા લાયા છે। ધાનેરા પંથકમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટદારના અંડરમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે ધાનેરાના લોકો અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। કેટલાય સમયથી ધાનેરામાં રખડતા પશુઓ કે જે ધાનેરાની ગલીઓ, સોસાયટીઓ, મહોલ્લા, હાઈવે, બસ સ્ટેશન તેમજ ભીડવાળા વિસ્તારોમાં રખડતા પશુઓનું મોટું ટોળું જોવા મળે છે, અને અંદરોઅંદર સામે આવતા ઝઘડતા હોવાથી આવતી જતી પ્રજા તેમજ વાહનોને નુકસાન પહોંચાડી શકે છે, તેમજ હાઈવે પર રોડ વચ્ચે ઊભા રહેતા હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે। પહેલા પણ લારી ગલ્લા વાહનો તેમજ બાળકોને રાહદારીઓને નુકસાન પહોંચાડી મૃત્યુના પણ બનાવો બનેલ છે। ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા પહેલા પણ 200 જેટલા રખડતા પશુઓને વાડામાં પૂરવામાં આવેલ હતા, પરંતુ ફરી એક ઝુંબેશ કરી વાડામાં પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે ગાયના માલિકો ગાયને ભોજન માટે રખડતી મૂકી 2 ટાઈમ દૂધ લઈ વેપાર કરતા હોય છે, તેમણે પણ સબક શીખવવામાં આવે તે જરૂરી છે। જાણવા મળેલ છે કે રાજસ્થાનના ગોળાસરમાં ફક્ત 15,000 જેટલા નંદી માટે ગૌશાળા જેવી નંદીશાળા બનાવેલ છે,
તો આવી નંદી શાળા આ પંથકમાં સરકારશ્રી દ્વારા યોજના બને તે જરૂરી છે. માટે પ્રાંત અધિકારી, મામલતદાર તથા ચીફ ઓફિસર આ બાબતે તાકીદે ઝુંબેશ ઉઠાવે અને રખડતા પશુઓની વ્યવસ્થા થાય તેવી ધાનેરા પંથકના નાગરિકોની અરજ છે. ધાનેરા શહેરમાં અત્યારે આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. નિશાળની આજુબાજુમાં સોસાયટીમાં હાઈવે ઉપર નંદી આખલાઓ આમ તેમ ફરવાથી નિશાળે જતા બાળકો પણ ડરે છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આખલાઓ માટે નંદીઘર બનાવે. રાજસ્થાનની અંદર ઘોડાસણ નંદીઘર બનાવેલ છે. આવી વ્યવસ્થા ગુજરાત સરકાર જો ધાનેરા તાલુકામાં કરે તો નંદીઓનો કાયમી નિકાલ થઈ શકે અને આકસ્મિક બનાવો બનતા અટકે. ઘણીવાર વૃદ્ધો અને બાળકો એના ભોગ બનતા હોય છે. એ માટે અમારે ગૌ સેવા અને પ્રચાર સમિતિ તમામ ગૌ ભક્તોની લાગણી સંગાતે માગણી છે કે ગુજરાત સરકાર જેમ બને તેમ આ નંદી આખલાઓનો કાયમી નિકાલ કરાવે, નંદીઘર બનાવે. તમારું નામ? કરશનજી વીરાવ, ધાનેરા. બનાસકાંઠા જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કામગીરીનો ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી વર્ચ્યુઅલ મીટિંગથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત દેશના નાના કારીગરોને ખૂબ મોટી મદદ કરી છે. આ યોજના થકી કારીગરોને તાલીમ, નાણાકીય સહાય, બેંકો સાથેનું જોડાણ કરી સ્કિલ ડેવલપમેન્ટનું અદ્ભુત કાર્ય કર્યું છે. પીએમ વિશ્વકર્મા યોજનામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરે પણ અનેક કારીગરોને તાલીમ આપી પગભર બનાવે છે. આજે દુનિયાના વિકસિત દેશોમાં તમામ કામને સરખા ગણવામાં આવે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમનો મહિમા સમજાવ્યો છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ સારી કામગીરી કરી રહી છે. ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં શ્રમ અને સ્કિલ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. આજે કારીગરોને રોજગારીની સાથે સન્માન મળતું થયું છે, જેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. જીવનના દરેક ક્ષણમાં સ્કિલ રહેલી હોય છે. વિકસિત દેશોએ સ્કિલને પોતાની સંસ્કૃતિ બનાવી છે. આપણા કારીગરોને જે વસ્તુની બજારમાં માંગ હોય તેની તાલીમ આપવી જોઈએ. સોલર અને ગ્રીન હાઇડ્રોજન માટે નવા ટ્રેડ શરૂ કરવા જોઈએ. કોઈ પણ કામ નાનું હોતું નથી, પરંતુ તેને કઈ રીતે કરો છો તે અગત્યનું છે. વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. તે માટેના કાર્યક્રમ પૂરા દેશની અંદર થઈ રહ્યા છે. હજુ 2 વર્ષ જેટલો સમય નથી થયો અને ગણતરીના સમયની અંદર દેશની અંદર એક સ્કિલ માટેનું એન્વાયરમેન્ટ બનવા માંડ્યું. પ્રધાનમંત્રીશ્રીએ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત નાના માણસોને, નાના કારીગરો મદદ કરવા માટેનું એક અદ્ભુત કામ કર્યું. શરૂઆતના તબક્કે તેને તાલીમ આપવાની બાબત હોય, તેને કીટ આપવાની બાબત હોય, તેને બેંક સાથે જોડવાની બાબત હોય, બધું કલેક્ટિવ એક વિચાર કરીને તાલીમ આપવી, પ્રોત્સાહિત કરવો, તેની પાસે ઇક્વિપમેન્ટ ના હોય તેને સાધનો પહોંચતા કરવા અને સહેલે મોટું કંઈ સલાહ મારી શકે એટલા માટે અમે બેંકો સાથે જોડવા એક કલેક્ટિવ વિચાર કરીને પૂરા દેશની અંદર સ્કિલ ડેવલપમેન્ટ માટેનું એક અદ્ભુત કામ કર્યું. પીએમ વિશ્વકર્મા યોજના 18 જેટલા કામોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના થકી કારીગરોના કૌશલ્યથી તેમનો વિકાસ, વ્યવસાય અને જીવન ધોરણ ઊંચું આવે છે. આ યોજના થકી નાના કારીગરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે. જે ઉપરાંત પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ આપી આર્થિક સહાય પણ આપવામાં આવે છે. આ યોજનામાં સરકાર દ્વારા 3 લાખ સુધીની લોન આપે છે, જેના કારણે નાના કારીગરોને નવી સ્કિલ મેળવી પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યા છે. આજના કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ, પાલનપુર ITIના આચાર્ય રોહિતભાઈ ચૌધરી, અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે. અમરેલી વાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.
તેમજ સાવરકુંડલા મહુવા રોડ ઉપર રેલવે બ્રિજનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. 54.90 કરોડના વિકાસના કામોના ભેટ આપી હતી, જે પ્રસંગે લોકોની વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળતા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એ જ પ્રયોગને CR પાટીલે દહેજ ખાતે LNGના સૌથી મોટા આયાતકાર કંપની પેટ્રોનેટ CSR ફંડમાંથી 3000 જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે, જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરી રહી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે અને એમનું જીવન ધોરણ સુધરે એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના કાર્યક્રમો કરવામાં આવ્યો હતો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આદિવાસી દીકરીઓને સ્કૂલમાં જવા માટે બસ કે અન્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે જો ડ્રોપઆઉટ થતો હતો, એટલા માટે અમે દરેક દીકરીઓને સાયકલની વ્યવસ્થા થાય અને દીકરીઓ ભલે એમના ઘરથી સ્કૂલ 2-3-4 કિલોમીટર દૂર હોય તો સમયસર જઈ આવી શકે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે, એટલા માટે સાયકલ આપવાનું શરૂ કર્યું હતું. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આજે પણ એ ઈચ્છા છે અને એના માટે કામ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે. પરંતુ નવસારી સંસદીય મત વિસ્તારની અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી. એમણે CSR ફંડમાંથી લગભગ 2.5 કરોડ જેવી માતબર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને 2.5 કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે. આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે, એમના કુટુંબને પણ શિક્ષિત કરે અને આખો સમાજ શિક્ષિત થાય. એના માટે દીકરીઓને શિક્ષિત કરવી અત્યંત આવશ્યક છે. એ કામ આજે નવસારી સંસદીય મત વિસ્તારમાં શરૂ થયું છે. આજે 3000 સાયકલો અપાઈ છે. હજુ પણ બીજી વ્યવસ્થા કરીને બાકીની દીકરીઓને પણ સાયકલ આપવા માટે અમે કટિબદ્ધ છીએ. મારું નામ રિયા નરેશભાઈ આહિર છે અને મારું શાળાનું નામ સરસ્વતી મંદિર બોદાલી છે અને અમારું ગામ બોદાલી છે, જેમાં આજે અમને સાયકલ મળવાની છે, તેથી અમે બહુ જ ખુશ છે અને આ સાયકલથી અમને ઘણા ફાયદાઓ થશે, જેમ કે શાળાએ વહેલા પહોંચી જઈશું અને સાયકલ ચલાવવા માટે અમારી એક્સરસાઇઝ પણ થશે અને મારી સાથે મારા મિત્રોને પણ સાયકલ મળશે અને જ્યારે અમારા ઘરકામમાં કંઈ કામ કરવું હોય ને તો પણ અમે સાયકલનો ઉપયોગ કરી શકીશું, જેથી અમે બહુ જ ખુશ છે. महिलाओं के सशक्तिकरण के लिए हम विभिन्न कार्यक्रम आयोजित करते रहते हैं, जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप, उनके अदर रिक्वायरमेंट्स होती हैं, उनको पूरा करते हैं. इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं. उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है, जिसमें हमने बालिकाओं को साइकिल वितरित की है और हमारे मंत्री जी श्री CR पाटिल जी ने ये सभी इसको सफल बनाया प्रोग्राम को. और हम इस तरह के और भी प्रोग्राम करते रहते हैं. केवल साइकिल वितरण ही नहीं, स्वास्थ्य से संबंधित समस्याएं या किसी तरह की और भी किताबें, स्टेशनरी, इस तरह की समस्याएं, स्कूल्स के डेवलपमेंट के लिए बिल्डिंग को बनाना, स्कूलों को डेवलप करना और भी जो शिक्षा संबंधी कार्यक्रम है, खास तौर से बालिकाओं के लिए, महिलाओं के लिए, उस तरफ हम ज़्यादा से ज़्यादा काम करना चाहते हैं, क्योंकि हमारा उद्देश्य ये है कि ज़्यादा से ज़्यादा महिलाओं को हम शिक्षित करें और आगे बढ़ के वो आगे रोजगार में आए और आगे उद्यम में आए, जिससे कि वो उनकी भागीदारी बढ़ेगी समाज में. अगर समाज में महिलाओं की भागीदारी बढ़ेगी तो निश्चित रूप से उस देश का विकास होगा. इस देश के विकास के लिए बहुत जरूरी है कि यहाँ पे महिलाएं शिक्षित हों
और उनके स्वास्थ्य का ध्यान रखा जाए, तभी देश आगे बढ़ सकता है। तो हमारा ये मानना है कि जब तक महिलाओं को हम आगे नहीं बढ़ाएंगे तब तक हमारा ये उद्देश्य कभी भी सफल नहीं होगा। विकसित भारत के लिए महिलाओं का सशक्तिकरण होना बहुत जरूरी है। तो माननीय प्रधानमंत्री जी का जो विजन है कि हमें 2047 तक विकसित भारत बनाना है, उसके लिए बहुत ही आवश्यक है कि महिलाओं को हम आगे बढ़ाएं, उनको शिक्षित करें और उनकी भागीदारी हर कार्य में, चाहे वो शिक्षा के क्षेत्र में हो, चाहे वो उद्यम के क्षेत्र में हो या किसी भी क्षेत्र में उनकी भागीदारी बढ़े, तभी ये भारत विकसित देश बन सकता है। अगर महिलाएं शिक्षित नहीं होंगी तो कभी भी भारत विकसित नहीं बनेगा। तो ये हमारा उद्देश्य है, इसी दिशा में हम कार्यक्रम के लिए जो भी प्रोग्राम होते हैं उसमें हम अपना सहयोग दे रहे हैं। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ તેમજ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે જાનથી મારી નાખવાની ધમકી સહિત અસભ્ય વાણીવિલાસ બદલ આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના 4 મોટા નેતાઓ સામે ફરિયાદ નોંધાવી છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે। સાથોસાથ જે તે નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની સહિત જીભ કાપી નાખવાની ધમકીઓ આપી હોવાને પગલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ, કુમાર વિક્રાંત સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી રઘુરાજસિંહ સહિત યુનિયન મંત્રી રવનીત બિટ્ટુ સામે FIR નોંધવા માટે લેખિત રજૂઆત કરાઈ છે। જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે। સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના આજે સૌ હોદ્દેદારો, તાલુકા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજ હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ। કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી, અમારા જે વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન, એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે, પણ મતદાનથી સબક શીખવાડશે, નહીં કે આ ગારાગારી અથવા તો અભદ્ર વાતો કરીને। પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે। કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારે પણ કોઈક અભદ્ર વાત કરતા નહીં હોય। આજે આપણા ટીવીના માધ્યમથી હું તમને અને અમારા સાબરકાંઠા જિલ્લાના અને દેશના સૌ લોકોને કહેવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જ્યારે દેશ લેવલે ગરીબ હોય, દલિત સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય કે OBC સમાજ હોય કે પછાત સમાજ હોય, જેમના માટે ચાહે લોકસભા હોય કે પછી રોડ ઉપર એ જ્યારે લોકોના પ્રશ્નો જ્યારે ઉપાડતા હોય ત્યારે આજે અમે બધા કોંગ્રેસના સૌ આગેવાનો ખભા ખભા મિલાવી સાબરકાંઠા જિલ્લો આખો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સાથે છે। જય હિન્દ, જય ભારત, જય ગુજરાત। કોની સામે ફરિયાદ નોંધાવી છે? 4 વ્યક્તિઓના નામ છે, કોના સામે ફરિયાદ થવાની છે? સાહેબ, અમે એમના જે નેતાઓ હતા એ નેતાઓના વિશે આજે અમે ફરિયાદ નોંધાવવાના છે, જે અમે આજે લેખિતમાં અહીંયા રજૂઆત કરીને નોંધાવવાના છે। એમની તમને કોપી અમે અહીંયા રૂબરૂમાં આપીશું। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।